હેલો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે કોપરાનો મૈસૂર પાક. તો ચાલો મિત્રો, તો આજે આપણે બનાવીશું એકદમ જાળીદાર અને કોપરાનો મૈસૂર. તો નવરાત્રિ પણ આવી રહી છે, તો મિત્રો તમે પ્રસાદ તરીકે પણ આ બનાવી શકો છો અને તમે ઘરમાં એમ પણ તમે ખાઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે નારિયેળનો કોપરા પાક એટલે કે મૈસૂર પાક આપણે બનાવીશું. તો મૈસૂર પાક આપણે કોપરાનો કેવી રીતે બનાવીશું એના માટે આપણે 100 ગ્રામ નારિયેળ લઈ લીધું છે છીણેલું. એને તમે પ્રોવિઝન સ્ટોરમાં પણ મળે છે, અને જો તમે સૂકું નારિયેળ હોય એને મિક્સરમાં છીણીને પણ તમે એને બનાવી શકો છો. તો અહીંયા આપણે 100 ગ્રામ નારિયેળનું છીણ લઈ લીધું છે, એટલે કે નારિયેળનો બુરાદ. તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું અને ફક્ત એને 1 વાટકી દૂધથી આપણે એને પહેલાં તો દૂધથી પલાળી દઈશું. દૂધ તમારે અહીંયા ઠંડુ એવું લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર હોય એવું જ તમારે લેવાનું છે. અને આ રીતે એમાં આપણે દૂધ અંદર ઉમેરી દેવાનું છે. તો તમે આ રીતે દૂધ અંદર ઉમેરીને બનાવશો તો તમારે માવાની કે કોઈ પણ એની જરૂર નહીં પડે, અને તમારો મૈસૂર પાક તમારો સરસ એવો 2 કલરની અંદર તૈયાર થશે. તો હવે આપણે જેટલું નારિયેળ લીધું તો એની અડધો આપણે ખાંડ લેવાની છે. તો ખાંડ તમારે નારિયેળ આપણે 100 ગ્રામ હતી, એટલે કે આપણે 50 ગ્રામ ઉપર થોડી આપણે ખાંડ લઈશું. બહુ વધારે ખાંડ એનું માપ છે. તો હવે આપણે આ ખાંડ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે બતાવીશું અહીંયા કોપરું અને ઘી આપણે 1 વાટકી જેટલું ઘી લીધું છે, 1 વાટકી જેટલું આપણે નારિયેળ છે. તો ચાલો હવે ઘીને આપણે ગરમ કરી લેવાનું છે. સાઈડ પર ઘી ગરમ કરી દીધું છે. અને હવે આપણે જે ખાંડ લીધી છે, ખાંડને આપણે એને ચાસણી બનાવી લઈશું. જેટલી ખાંડ છે એટલું પાણી આપણે અંદર ઉમેરી દીધું છે અને ગેસ ઓન કરી દીધો છે. હવે ખાંડને આપણે લગાતાર એને ચલાવતા રહેવાનું છે. તો આ રીતે જો તમે બનાવશો તો તમારો કોપરા પાક ને મૈસૂર પાક બહુ જ ટેસ્ટી બનશે અને જાળીદાર બનશે. તો પહેલાં તો આપણે એને ચાસણી બનાવી લેવાની છે. ચાસણીને લગાતાર તમારે એક ધારી ચલાવવાની છે, અને ચાસણીને જો તમારે ચેક કરવી હોય તો આ રીતે તમારે એક ટીપું પાડીને તમારે જોઈ લેવાની. પહેલાં તો થોડી ઘટ થાય એટલે થોડી રેલાય ત્યારે આપણે એમાં આ રીતે અંદર ઉમેરી દેવાનું છે. હવે આપણે નારિયેળનું દૂધમાં પલાળેલું આપણે અંદર ઉમેરી દઈશું. તો હવે આપણે એને લગાતાર આપણે એને ચલાવતા રહેવાનું છે. તો એકદમ બળી ના જાય એનું આપણે આને છોડવાનું નથી, અને ચલાવતા જવું, અને 1 ચમચો આપણે ઘી અંદર ઉમેરતા જવું. તો આ રીતે આપણે ચલાવતા જઈશું, અને આને ફક્ત 7-8 મિનિટની અંદર જ બની જાય છે. પણ અહીંયા અત્યારે મેં તમને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવેલું છે એટલે વિડીયો થોડો ઓછો કરેલો છે. બાકી મેં તમને વિડીયો રિયલ જ બતાવેલો છે, તો તમે જોઈ શકો છો. તો આપણે લગાતાર ચલાવતા જઈશું અને ચમચો ઘી ઉમેરતા જઈશું. તો આ રીતે કરવાથી આપણો મૈસૂર પાક સરસ 2 કલરની અંદર તૈયાર થાય છે. અને હવે જ્યારે આપણું તૈયાર થાય એટલે એકદમ હલકું એવું થઈ જશે અને જાળી પડવાની તૈયારી થશે. તો જોઈ શકો છો મિશ્રણ હવે આપણું તૈયાર થવા આવ્યું છે. થોડું આપણે ઘી ઉમેરતા જઈએ છીએ, અને ચલાવવાનું છોડવાનું નથી, ચલાવતા જ રહેવાનું છે. જો તમે ચલાવશો નહીં તો નીચે તમારું બળી શકે છે. બહુ જ ઇઝી છે, અને જેને નહીં આવડતું હોય એ પણ આ પાક બનાવી શકશે, અને સરસ રીતે ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે. તો આપણે લગાતાર એને ચલાવતા રહીશું, અને જેની અંદર આપણે પ્લેટમાં મેં અહીંયા એક પ્લેટ લીધી છે, એની અંદર આપણે આ રીતે ઉમેરી દઈશું. અને એને આપણે ચલાવવાનો નથી, અને આ રીતે એને એકદમ ખાલી હલકા હાથે એવો સ્પ્રેડ કરી દેવાનો છે. અને પછી આપણે આ રીતે તમે જોઈ શકો છો. તો સરસ આપણો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે. અને હવે એમાં આપણે ગાર્નિશ માટે થોડું અહીંયા હું દૂધનો છંટકાવ કરીશું, એટલે કે જાળી પડે સરસ આપણે. અને તમે જોઈ શકો છો સરસ આપણો. મને હવે આપણે એમાં ગરમા ગરમ હોય થોડું ઠંડુ થાય એટલે એમાં આપણે કાપા આ રીતે તૈયાર કરી દેવા. અને પછી તમે એને કાપા કરવા જશો એટલે કાપા થશે નહીં, એટલે તમારા મનપસંદ તમારે સાઈઝ એને કટિંગ કરી લેવી. તો હવે આપણે સરસ રીતે ઠંડો પણ થઈ ગયો છે, અને હવે તમે જોઈ શકો છો. હું તમને પીસ કાઢીને બતાવું છું. તો આ રીતે સરસ રીતે આપણે ઠંડો પણ થઈ ગયો છે, અને તમે જોવો છો એકદમ
છૂટી જાય છે આપણે પ્લેટમાંથી. તો હવે આપણે આ ટ્રેની અંદરથી આપણે હવે કાઢી લઈશું. જોઈ શકો છો તો હું તમને એક પીસ કાઢીને બતાવું છું. તો કેવો સરસ આપણો મૈસૂર તૈયાર થયો છે, કોપરાનો મૈસૂર. તો હવે મિત્રો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હું તમને પ્લેટમાં લઈને બતાવું છું. તો એક એક પીસ તમે જોઈ શકો છો, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવો, અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણો આ કોપરા પાક, એટલે કે કોપરાનો મૈસૂર પાક. તો આપણે આ રીતે મિત્રો તો છે ને મિત્રો, એકદમ ઇઝી બનાવો. તો ફરી પાછું હું તમને બીજી પ્લેટમાં લઈને બતાવું છું. તો હવે આ રીતે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમને આ રેસીપી તમે તૈયાર કરશો તો જોઈ શકો છો કલરફુલ, અને જોતાં જ આપણે એને તો આ રીતે હવે હું તમને એક લઈને બતાવું છું, અને તોડીને હું તમને બતાવું છું કે અંદર સુધી આપણી એકદમ જાળીદાર આપણો મૈસૂર પાક તૈયાર થયો છે. તો જોઈ શકો છો અંદર કલર સરસ છે. તો 2 કલરમાં આપણો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે. તો છે ને મિત્રો, એકદમ ઇઝી બનાવો કોપરાનો મૈસૂર પાક. તો બનાવજો મિત્રો.